બનાસકાંઠામાં ગુનેગારોને શું હવે પોલીસનો ડર રહ્યો નથી? શું પાલનપુરની શાંતિને ડહોળવાનો પ્રયાસ જે છે કરવામાં આવી રહ્યો છે? આવું એટલે કહેવું પડી રહ્યું છે કેમ કે 10 થી વધુના ટોળાએ બે નિર્દોષ યુવક પર હુમલો કર્યો, જેમાં એક યુવકનું મોત થયું છે. તેની વિગતે વાત કરશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગઈકાલે જે રાત્રે જે ઘટના બની તેને સમગ્ર પંથકમાં હચમચાવી દીધું છે. પાલનપુર સ્ટેટ હાઈવે પર એક ખાનગી હોટલના પાન પાર્લર પાસે રાત્રે અસામરિક તત્વો બેફામ બન્યા છે કેમ કે 10 થી વધુ હુમલાખોરોએ બે નિર્દોષ યુવક પર બેરહેમીથી હુમલો કર્યો છે. વિગતો એવી છે કે પાલનપુર હાઈવે પર આવેલી એક ખાનગી હોટલ પાસે મોડી રાત્રે બે યુવકો ઊભા હતા. અચાનક ગાડીઓ ભરીને 10 થી વધુ અસામરિક તત્વો આવ્યા, હથિયારો સાથે આવ્યા અને ત્યાં ધસી જે વિચાર કરો, કોઈ કંઈ સમજે પહેલા તીક્ષ્ણ હથિયારો વડે ઘા ઝીંકવાનું શરૂ કરી દીધું. એક યુવકનું ઘટના સ્થળે જ કમટમાટી ભર્યું મોત થયું છે, જ્યારે બીજો યુવક હાલ હોસ્પિટલમાં જિંદગીની જંગ લડી રહ્યો છે. આ કેવી કાયદા વ્યવસ્થા છે? શું હાઈવે પર હોટલોમાં અત્યારે હવે જે બેફામ અસામરિક તત્વો બની રહ્યા છે? સાંભળી તે યુવકના પરિવારનું શું કહેવું છે અને આ વિષયને લઈને જિગ્નેશ મેવાણીએ પણ શું કહ્યું છે? ગાદલવાડાના ભરતભાઈ ચૌધરીની આજે હત્યા કરવામાં આવી. એમના સાથી નીતિશભાઈ ચૌધરી પણ અત્યારે મુશ્કેલ પરિસ્થિતિમાં છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાને કલેક્ટર તંત્રની વિડીયોના માધ્યમથી અપીલ કરું છું, તાબડતોબ આ કેસમાં સચોટ તપાસ ટીમની રચના કરી જે પણ કસૂરવારોએ જે પણ કારણસર આ કૃત્યને અંજામ આપ્યો એ તમામને 24 કલાકમાં જેલના સળિયા પાછળ મોકલવામાં આવે, નહીં તો અમે મજબૂર બનીશું ઉગ્ર આંદોલન કરવા માટે. ઉગ્ર આંદોલન નહીં કરવું પડે એવી મને અપેક્ષા છે. શું ગંભીરતાથી ગુનાની આપણે બધા જાણીએ છીએ. એક માણસે જીવ ગુમાવ્યો છે અને આનાથી વધારે ગંભીર પરિસ્થિતિ કોઈ ના હોઈ શકે. એટલે તાબડતોબ હું માગણી કરું છું કે આમાં 24 કલાકમાં જે ટીમ કામે લગાડવી પડે લગાડો, પણ એક આરોપી જેલના સળિયા પાછળ હોવો જોઈએ. આ મારા વિધાનસભાના ભાઈ છે એટલા માટે નહીં, કોઈ પણ ગુજરાતના નાગરિક સાથે આવી ઘટના ના બનવી જોઈએ. એટલે આની પાછળ જે પણ માણસો હતા એમનું ષડયંત્ર શું હતું, એમનો ગુનાહિત ઇતિહાસ શું છે, આ બધું જ બહાર લાવવામાં આવે એવી માગણી કરું છું. ભરતભાઈ ચૌધરી આપણી વચ્ચે નથી રહ્યા. અમને પરિવારજનોને મારી શ્રદ્ધાંજલિ પણ પાઠવું છું અને વિડીયોના માધ્યમથી જણાવું છું કે જે પણ મારા લાયક સેવા હોય, આ મુદ્દે કામ હોય, જે પણ લડવાનું હોય, જે પણ પ્રયત્ન કરવાનો, પ્લીઝ મારા ધ્યાન ઉપર લાવજો. હું અડધી રાતે તમારી વચ્ચે આવીને ઊભો રહીશ. નમસ્કાર. જે ભાઈએ વાત કરી બનાવ બન્યો એ ભરતભાઈ મારા મામાના દીકરા થાય છે. જે આ તો મને એવું લાગે છે કે હવે પહેલાં યુપી બિહારમાં જેવી સ્થિતિ હતી એવી સ્થિતિ ગુજરાતની એનાથી પણ બદતર થઈ રહી છે. કાયદોની વ્યવસ્થાની સ્થિતિ જ નથી. આવી રીતના કોઈ પોતાની જાતને એવો તો કોઈને અધિકાર આપ્યો નથી કે તમે કોઈનું જીવન આપવાનો અધિકાર નથી, તો તમે જીવન કઈ રીતે લઈ શકો? એવા તો કયા તમે મોટા ડોન થઈ ગયા છો કે શું પાલનપુરમાં કોઈ પોલીસ કે એવું કંઈ તંત્ર જ નથી? આપણા કાયદાનો ભય હોવો જોઈએ કોઈ પણ વ્યક્તિમાં, ગમે તે હોય. આજે મારો ભય ગયો છે, કાલ બીજાનો ભય જશે. તો આવું તો કોઈ કાળે ચલાવી ના લેવામાં આવે. આના માટે તો સખ્તમાં સખત યોગી મોડલ જેમ ચાલે છે ને યુપીમાં, એ ખરેખર એમની ન્યાય પ્રણાલી કમ્પ્લીટ જ છે. એવું જ મોડલ ગુનેગારો થથરવા જોઈએ અને સામેથી પગ પકડીને પોલીસ સ્ટેશનમાં જવા જોઈએ કે મહેરબાની કરીને મને બક્ષી દો. આવું જ થવું જોઈએ. આ માણસ કોઈ પણ કાળે, આના તો મેં ઇતિહાસ જાણ્યો કે આને ભૂતકાળમાં પણ લગભગ પેરોલ ઉપર બહાર હતો હાલ ભાઈ, એવી વાત મને જાણવા મળી છે. તો શું એ પોતાની જાતને પાલનપુરમાં માફિયા રાજા આવી ગયું છે? અને જ્યાં સુધી એ ગુનેગારની ધરપકડ નહીં કરવામાં આવે ત્યાં સુધી લાશ, હું સિવિલમાંથી લાશ અમે ઘેર લઈ જવાના નથી. આ એક મારી સ્પષ્ટ વિનંતી ગણો, ધમકી ગણો, જે ગણવું એ ગણો. હું અહીંયા ઉપવાસ ઉપર બેસવાનો છું જ્યાં સુધી એને અહીંયા હાજર કરો. પાલનપુરમાં કોઈ પણ જગ્યાએ ગુનેગાર પોલીસ ધારક ગમે તે કરી શકે, એને હાજર કરો. બાકી લાશ અહીંથી લેવામાં નહીં જ આવે. આ એક મારું સત્ય, એક ફેક્ટ વસ્તુ છે અને બધા જ અહીંયા યુવાનોનું એક જ મત છે, એને અહીંયા હાજર કરો. ગમે તે થાય એને પોલીસ સ્ટેશનમાં પકડીને તમે હાજર કરો. એ હાજર થશે. સ્પેશિયલ સીટની રચના કરવામાં આવે અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવો તમે. આ એક 30-32 વર્ષનો યુવાન, એની ઘેર નાની 7 મહિનાની છોકરી છે. તમારે વિચારો ને તમારું કાળજું કંપી જાય. તો તમારા પેટનું પાણી હલવું જોઈએ. એને ખબર પડવી જોઈએ કે ગુનો કર્યો, એના લીધે બીજા 10 ગુનેગારોને ખબર પડવી જોઈએ. એવી કડકમાં કડક સજા કરો, દાખલારૂપ ન્યાય બેસાડો. કે દાદાની સરકાર કહે છે, દાદાની સરકાર, હું હર્ષભાઈ સંઘવી સાહેબને પણ કહેવા માંગુ છું કે તમે જે કરો છો કે કાયદાનું રાજ લાવો. તમે એને કડકમાં કડક સજા કરીને એક નિયમરૂપ બનાવો કે ભાઈ પાલનપુરમાં આ ઘટના બની હતી અને આ સજા મળી. એવું તમે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવો, તાત્કાલિક એને ડિસિઝન કરો અને કાયદામાં થતી ભયંકરમાં ભયંકર સજા, છેલ્લી સજા એને આપો. એ જ મારું માનવું છે. અને એને હાજર નહીં કરો ત્યાં સુધી એની લાશ તો નહીં જ જાય. કારણની કોઈ મને ખબર પડે. કારણ ગમે તે હોય, તમે કોઈની જાન લેવાનો અધિકાર તો તમને નથી ને.
તમે કારણ વાત આપણા બંનેની વાત થાય છે, તમે કંઈક વાતચીત કરીને ફેસલો લાવો. તમે સીધા કોઈને તલવારથી હુમલા કરો, આ કોઈ રીત છે? આ 21મી સદીમાં પહેલાં યુપી બિહારના ઉદાહરણ આવતા હતા, હવે અત્યારે આપણે ગુજરાતમાં આવું અને પાલનપુરમાં છડે ચોક રામદેવ હોટલની બાજુમાં હાઈવે પર જો આવું થતું હોય તે કોઈ કાળે ચલાવી ના લેવામાં આવે. ભાઈ ગઈકાલે સાંજે રામદેવ હોટલ અમદાવાદ હાઈવે ઉપર અમારા બંને ભાઈઓ ગાદલવાડા ગામના નીતિનભાઈ અને ભરતભાઈ એ બંને ભાઈઓ ત્યાં બેઠા હતા અને પાલનપુરના અથવા કોઈ પણ વિસ્તારના કોઈ અસામાજિક તત્વો 3 થી 4 ગાડી ભરી અને ખુલ્લી તલવારો, પાઇપો અને લકડીઓ લઈ અને એમના ઉપર ઉચિંતો જ હુમલો કરી દીધો. એમાંથી એમને તાત્કાલિક પછી એ લોકો ત્યાંથી ભાગી નીકળ્યા અને બંને ભાઈઓને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. તે અમારા એક ભાઈ ભરતભાઈનું રાત્રે અવસાન થયું છે. આ એક ખૂબ ગંભીર બાબત છે અને સમગ્ર ચૌધરી સમાજ અને બધા જ સમાજના ભાઈઓ આના ઘટનાને એકદમ વખોડી કાઢે છે. અને આજે આપ જોઈ શકો છો બધા જ અમારા યુવાન ભાઈઓ અહીંયા આવી ગયા છે સિવિલ હોસ્પિટલમાં. તો અમે કોઈ પણ ભોગે આ ઘટના જેમના દ્વારા કરવામાં આવી છે એમને છોડવામાં આવશે નહીં, બક્ષવામાં આવશે નહીં. અમે પોલીસ એસપી સાહેબને પણ એક વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે જ્યારે પણ આની કાર્યવાહી ચાલુ કરી અને આ સમગ્ર ઘટનામાં જે પણ ભાઈઓ સંજોવાયેલા છે એ તમામની ધરપકડ કરવામાં આવે અને એમના વિરુદ્ધ કડકમાં કડક પગલાં ભરવામાં આવે એવું પણ અમે આજે આપને જણાવીએ છીએ મીડિયાના માધ્યમ થકી. બાકી આપણા ગુજરાત જે શાંતિનું ગુજરાત કહેવાય છે અને ત્યાં આવી જે ઘટના બને છે એ આપણા માટે ખૂબ મોટી દુઃખદ ઘટના છે. માટે ત્વરિતમાં ત્વરિત આ જેને પણ આ કૃત્ય કર્યું છે એની ગુનાહિત પ્રવૃત્તિ વિશે અમે થોડું જાણ્યું તો ભૂતકાળમાં પણ જો એને આવા ગુનાઓ કર્યા હોય અને અત્યારે પણ એ પોતાની જાતને દાદા માનતો હોય અને આવી રીતે ખુલ્લે આમ છોકરાઓ ઉપર તલવારો લઈને જો હુમલા કરતો હોય તો એને બક્ષવામાં આવશે નહીં. માટે એની ઝડપથી ધરપકડ કરવામાં આવે. અન્યથા અમે આગળના અમારા કાર્યક્રમો આપી અને આખા ગુજરાતમાં અમે સરકારશ્રીને પણ રજૂઆત કરવી પડશે તો કરીશું. બાકી આને છોડીશું નહીં અને બક્ષીશું નહીં. અને અહીંયા પણ જે અત્યારે સિવિલ હોસ્પિટલમાં જે કંઈ પણ આગળની વિધિ કરવામાં આવે એ એક 3 ડૉક્ટરોની ટીમ દ્વારા એનું રિપોર્ટ કરવામાં આવે અને એસઆઈટીનું ગઠન કરી અને આની સમગ્ર મામલાને ખુલ્લો પાડવામાં આવે એ જ અમારી માગણી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ સમગ્ર હત્યાકાંડ પાછળ પૈસાની લેતી દેતી જવાબદાર છે. માત્ર થોડાક જ રૂપિયા માટે કોઈનો જીવ લેવો આટલી બધા હુમલાખોરોમાં આવે છે ક્યાંથી? હાલમાં એલસીબી ને એસઓજી અને પાલનપુરની પશ્ચિમ પોલીસની ટીમો હાલ દોડતી થઈ છે. પણ સવાલ એ છે કે જ્યારે હુમલો થયો ત્યારે પોલીસ ક્યાં હતી? શું હાઈવે પર આ પેટ્રોલિંગ માત્ર કાગળ પર ચાલે છે? હુમલો કરીને હુમલાખોરો આરામથી નાસી છૂટ્યા અને હવે પોલીસ માત્ર પીએમ રિપોર્ટ અને સીસીટીવી જે તપાસ કરી રહી છે. એલસીબી અને એસઓજીની ટીમો માત્ર ખાતરીઓ નહીં પણ પરિણામ આપે. આ પરિવારને જે ન્યાય જોઈએ છે. આ 10 હુમલાખોરો ગમે તેટલા વકદાર હોય તેટલા તમે જેલના સળિયા પાછળ ધકેલવા જ પડશે. બનાસકાંઠાની જનતા હવે ન્યાય માંગે છે અને સુરક્ષા માંગે છે. જો હાઈવે પર હવે નાગરિક સુરક્ષિત નથી તો પછી હવે લોકો સુરક્ષિત ક્યાં છે ગુજરાતમાં? આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તો કમેન્ટ કરી જરૂર જણાવજો. આ રવાઈ ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.